નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાદા દાખલા વર્ગવાળા જોયા. વધારે વિશેષમાં આગળ થી ઓછો પ્રકાર આપેલો હોય, થી ઓછો પ્રકાર આપેલો હોય અને વર્ગવાળો દાખલો હોય, વર્ગવાળો અને થી ઓછો આપેલો હોય તો ત્યારે આપણે ગણતરી કેમ કરવી, તો હવે એવો દાખલો આપણે જોશું. બરાબર. દાખલો 5મો જુઓ. મોબાઈલ ધારકમાં નોંધાયેલા 70 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે છે. બરાબર. જેમાં લખ્યું છે 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી, 20 થી ઓછી. એટલે કે તમે જુઓ છો કે રકમમાં ઓછું 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 એવું દર્શાવ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે દાખલો છે તે થી ઓછા પ્રકારનો છે. તો થી ઓછા પ્રકારનો દાખલો હોય, રકમમાં સંખ્યા આપેલી હોય, પહેલા તો આપણે તેની આવૃત્તિ મેળવવી પડે. આવૃત્તિ મેળવી ત્યાર પછી આપણે જેમ દાખલો ગણીએ છીએ તે રીતે જ રાબેતા મુજબ ગણવાનો. બરાબર. તો આપણને વર્ગ આપ્યા છે 4 થી ઓછા, 8 થી ઓછા એવા આપણને વર્ગ આપેલા છે. બરાબર. તો પહેલા તો 4 નો ગાળો છે. બરાબર. એટલે ઓછા એવો લખેલું છે તો આપણે વર્ગ બનાવવાના રહેશે. 4 ના ઓછું કીધું છે એટલે પહેલા આગળથી આપણે વર્ગ બનાવશું. બરાબર. એટલે 0 થી 4, 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20. રકમમાં જોઈ લેવાનું કે કેટલી સંખ્યા છે. તો કે 1, 2, 3, 4 ને 5. તો કે રકમમાં 5 સંખ્યા થઈ ગઈ તો કેટલા વર્ગ આપણે રાખવાના. બરાબર. હવે આવૃત્તિ છે તે પણ આપણે મેળવવાની રહેશે. કઈ રીતે મેળવવાની, તો બરાબર સમજજો કે થી ઓછો પ્રકાર આપેલો હોય ત્યારે આવૃત્તિ મેળવવી હોય તો પહેલી સંખ્યા એમનેમ રાખવી. સંખ્યા એટલે કે આપણને રકમમાં દર્શાવ્યું છે તે રકમમાં શું દર્શાવ્યું છે તો જુઓ 20, 42, 57, 65, 70 એવી રીતે દર્શાવેલું છે. બરાબર. તો આ દર્શાવ્યું છે તે આવૃત્તિ નથી. પહેલા તો આપણે આવૃત્તિ મેળવવી પડે. શું કામ? કારણ કે થી ઓછો પ્રકાર છે એટલા માટે. બરાબર. તો પેલી સંખ્યા 20 છે તે 20 ના 20 એમનેમ રાખશું. હવે ક્રમશઃ તફાવત કાઢતો જવાનો. બરાબર. આ રીતે તો રકમમાં જુઓ 20 પછી 42 છે. બરાબર. તો 20 અને 42 બંને વચ્ચેનો ગાળો એટલે કે 22 થશે. બરાબર. 20 અને 42 બંને વચ્ચેનો ગાળો 22 તે મૂકવાનો. એટલે કે 42 માંથી 20 તમે બાદ કરો એટલે આ 22 આવ્યા. એવી રીતે પાછું એક સ્ટેપ નીચે ઉતરો તો કે 42 અને 57, 42 અને 57 નો ગાળો એટલે કે 57 માંથી 42 બાદ કરો 15 આવશે. એવી રીતે 57 અને 65, 65 માંથી 57 બાદ કરશો 8 આવશે. બરાબર. એવી જ રીતે 65 અને 70 રકમમાં જોજો. બરાબર. 65 અને 70 ગાળો બંનેનો તો કે 5. બરાબર છે. તો આવી રીતે રકમમાં થી ઓછો પ્રકાર આપેલો હોય ત્યારે આપણે પહેલા આવૃત્તિ મેળવવી પડે. કઈ રીતે મેળવવી તો કે પહેલી સંખ્યા 20 છે તે પહેલી સંખ્યા આપણે એમનેમ રાખવાની અને પછી ક્રમશઃ નીચે ઉતરતું જવાનું અને તફાવત કરતો જવાનું. બરાબર. દાખલા તરીકે તો કે 20 અને 42 નો વચ્ચેનો ગાળો તો કે 22. એવી જ રીતે
42 અને 57 નો ગાળો તો કે 15. બરાબર, આવી રીતે આવૃત્તિ આપણે મેળવેલી છે. તો આપણે આ નિયમ છે તે યાદ રાખવાનો કે થી ઓછો પ્રકાર આપેલો હોય અને આવૃત્તિ મેળવવાની હોય ત્યારે પહેલી સંખ્યા એમનેમ દર્શાવી અને પછી ગાળો કાઢતો જવાનો. બરાબર, તો હવે આવૃત્તિની કોલમ કમ્પ્લીટ કર્યા પછી ડીની કોલમ. હવે આપણને જેમ દાખલો કરતા હતા આગળ કે વર્ગનો ગાળો સરખો હોય ત્યારે કઈ રીતે દાખલો ગણવો, એ જ રીતે આપણે ગણતરી કરવાની છે. ખાલી નવું આ વર્ગ બનાવવા અને આવૃત્તિ મેળવી આટલો મુદ્દો જ નવો હતો. બરાબર, હવે વર્ગનો ગાળો સરખો છે, 4 4 નો ગાળો છે. મોટી આવૃત્તિ છે 22, એની સામે ડીની કોલમમાં આપણે 0 મૂકી દેવાનું. મેં તમને કીધું હતું કે ડીની કોલમમાં મોટી આવૃત્તિ હોય તેની સામે 0 મૂકી દેવાના, ઉપર માઇનસ વાળા અને નીચે પ્લસ વાળા આંકડા મૂકી અને ગણતરી કરવી. ડીની કોલમ મોટી આવૃત્તિ 22 છે, એની સામે 0 મૂક્યા, ઉપર તો કે -1, 0 ની નીચે 1 2 3. હવે આવૃત્તિ એટલે કે f અને d બંનેનો ગુણાકાર એટલે કે fd. 20 ગુણ્યા -1 -20, 22 ગુણ્યા 0 0, 15 ગુણ્યા 1 15, 8 ગુણ્યા 2 16, 5 ગુણ્યા 3 15. બરાબર, પ્લસ વાળાનો સરવાળો તો કે 46, માઇનસ વાળાનો સરવાળો તો કે 20, વત્તા 46 અને ઓછા 20 એટલે કે 26. બરાબર, હવે સમાન અંતરે વર્ગ આપેલા છે, તો વર્ગ આપેલા હોય ત્યારનું આપણું સૂત્ર મધ્યક મેળવવા માટેનું x બાર ઇઝ ઇક્વલ a પ્લસ સિગ્મા fd છેદમાં n ઇન્ટુ c. a એટલે કે ધારેલો મધ્યક, એટલે કે આપણે 0 મૂકેલ છે, એની સામેનો વર્ગ એટલે કે 4 થી 8, એટલે કે એની મધ્ય કિંમત લેવાની. a એટલે કે તેની મધ્ય કિંમત. 4 પ્લસ 8 એટલે કે 12, 12 ભાગ્યા 2 એટલે કે 6, એટલે કે આપણો ધારેલો મધ્યક છે એની જગ્યાએ 6, પ્લસ fd એટલે કે 26, n આવૃત્તિનો સરવાળો 70, c વર્ગનો અંતર 4 4. બરાબર, 6 ના 6 એમનેમ, 26 એને ગુણ્યા 4 અને એને ભાગ્યા 70 કરશો એટલે 1.48. 6 માં 1.48 ઉમેરો એટલે x બાર આવશે 7.48. બરાબર, તો આ રીતે થી ઓછો પ્રકાર આપેલો હોય ત્યારે આપણે દાખલો ગણી શકીએ. બરાબર, આવો હજી વર્ગવાળો એના પછીનો છઠ્ઠો દાખલો છે તે આવો જ છે, જેમાં 7 7 ના સરખા વર્ગનું અંતર આપેલું છે. બરાબર, તો તમારી રીતે કરજો. એ સિવાય પણ આગળ સ્વાધ્યાયમાં આવા આજે આપણે રીત જોઈ, સાદી રીત, આવૃત્તિ આપેલી હોય તેવી અને વર્ગોનો ગાળો સરખો હોય તેવો, તો તેની પ્રેક્ટિસ કરવી. હજી વિશેષમાં જ્યારે વર્ગોનો ગાળો અસમાન આપેલો હોય, બરાબર, એટલે કે વર્ગનું અંતર છે ક્યાંક 5 નું હોય, ક્યાંક 10 નું હોય, ક્યાંક 15 નું, એટલે કે ટૂંકમાં વર્ગનો ગાળો સરખો નથી, અલગ અલગ છે, વર્ગનો ગાળો અસમાન છે. તો હવે આપણે એવા દાખલાનું ઉદાહરણ જોશું. બરાબર, આમાં ને આમાં જ 7મો દાખલો તે એવો છે કે જેમાં વર્ગનો ગાળો અસમાન છે. બરાબર, તો આપણને દાખલાની રકમમાં દર્શાવ્યું છે કે 5 થી 14, 15 થી 24, જ્યાં 10 10 નો ગાળો છે, 25 થી 34, 35 થી 49, તો ત્યાં 15 નો ગાળો થઈ ગયો. આગલા વર્ગમાં 10 નો ગાળો હતો,
હવે આ વર્ગમાં 15 નો ગાળો છે કે જેથી કહી શકાય કે વર્ગ લંબાઈ છે તે અસમાન છે, બરાબર. તો હવે આવી રીતે વર્ગનો ગાળો અસમાન આપેલો હોય તો ત્યારે આપણે દાખલો કઈ રીતે ગણવો તે આપણે જોશું. આવૃત્તિ આપેલી છે અને વર્ગનો ગાળો અસમાન આપેલો છે. તો વર્ગનો ગાળો અસમાન આપેલો હોય ત્યારે આપણે મધ્યક મેળવવા માટે સૂત્રમાં વર્ગ લંબાઈ એટલે કે c આવે નહીં. એટલે કે સૂત્ર આપણું a પ્લસ સિગ્મા fd ડિવાઇડ n એવું જ થશે. એ સિવાય d ની કોલમ બનાવવા માટે આપણે થોડુંક વિશેષ જોશું. તો વર્ગ લંબાઈ અસમાન છે ત્યારે આપણે મધ્ય કિંમત મેળવવી ફરજિયાત છે. તો પહેલા આપણે મધ્ય કિંમતની કોલમ એટલે કે મિડલ વેલ્યુ એટલે કે મધ્ય કિંમત બનાવશું. 5 માં 14 ઉમેરીએ એટલે 19, એને ભાગ્યા 2 એટલે 9.5. 15 પ્લસ 24 એને ભાગ્યા 2 એટલે 19.5. 25 પ્લસ 34 એને ભાગ્યા 2 એટલે 29.5. એવી રીતે મધ્ય કિંમતની કોલમ બનાવશું. ત્યાર પછી ડી ની કોલમ મેળવવા માટે હવે ડી ની કોલમમાં ખાસ કાળજી રાખવાની છે ત્યારે કે વર્ગનો ગાળો અસમાન આપેલ હોય ત્યારે ડી ની કોલમમાં કાળજી રાખવી કે હવે આપણે d x - a એમાં c નહીં આવે કારણ કે વર્ગનો ગાળો અસમાન છે એટલે, બરાબર. તો હવે આપણે મોટી આવૃત્તિ ની સામે મધ્ય કિંમત છે એ આપણે ધારતા હોય છે, પણ હકીકતમાં જે કાંઈ મધ્ય કિંમત આપેલ છે તેમાંથી ગમે તે આપણે ધારી શકીએ. મન થાય તો આપણે 72 ધારી શકીએ. એ સિવાય આપણને એમ થયું કે 9.5 ધારવા છે તો એ પણ ધારી શકીએ, બરાબર. તો આ દાખલામાં આપણે મોટી આવૃત્તિ 22 છે એની સામેની મધ્ય કિંમત નથી ધારી પણ એની ઉપરનું ધાર્યું છે કારણ કે એવું લાગ્યું કે એ વધારે સરળ પડશે એટલા માટે. પણ વાસ્તવમાં તમે આ જે કાંઈ મધ્ય કિંમત આપેલી છે 9.5, 19.5, 42, 57 આમાંથી ગમે તે ધારો તો જવાબ સાચો જ આવશે, બરાબર. તો આપણે 19 છે એની સામે 29.5 એ આપણે ધારેલી કિંમત છે જેને એ કહેશું, જે આપણો ધારેલો મધ્યક છે, બરાબર છે. હવે ડી ની કોલમ માટે ખાસ કાળજી તમારે રાખવાની છે કારણ કે આપણે 0 મૂક્યું હોય જ્યાં સમાન વર્ગો હતા ત્યાં 0 મૂક્યા હોય તો એની ઉપર આપણે -1, -2 એવું મૂકી દેતા હતા. 0 ની નીચે આપણે +1, +2 એવું મૂકી દેતા હતા. પણ અહીંયા વર્ગનો ગાળો અસમાન છે જેથી ગણતરી તેમ કરવાની નથી, બરાબર. એકની મધ્ય કિંમત ગોતી અને બરાબર બાદ કરવાનું છે. તો d x - a, x એટલે કે જે આ મધ્ય કિંમત છે તે આપણો હવે x કહેવાય, બરાબર. દાખલા તરીકે પેલો x છે 9.5, 9.5 માંથી a એટલે કે આપણો ધારેલો મધ્યક છે 29.5, 9.5 માંથી 29.5 બાદ કરશો એટલે -20. આવી રીતે ગોતવાનું. 19.5 x એમાંથી a એટલે કે ધારેલો મધ્યક 29.5 બાદ કરશો -10. 29.5 x માઇનસ a એટલે એ પણ 29.5 બાદ કરશો એટલે 0. 42 x એમાંથી 29.5 a બાદ કરશો એટલે 12.5. એવી રીતે 57 માંથી 29.5 બાદ કરીએ 27.5. 72 માંથી 29.5 બાદ કરીએ 42.5. બરાબર. તો આ ડી ની કોલમ બનાવ્યા પછી આપણે રાબેતા મુજબ એફડી ની કોલમ બનાવશું. એફડી એટલે કે આવૃત્તિ અને ડી બંનેનો ગુણાકાર. આવૃત્તિ એટલે કે 4, ડી એટલે કે -20 ગુણાકાર -80. એફ એટલે કે 17,
ડી એટલે કે -10 ગુણાકાર -170. એવી રીતે એફ અને ડી નો ગુણાકાર કરી કોલમ આપણે તૈયાર કરશું, બરાબર, જેનું સાદુરૂપ 945 આવશે. હવે વર્ગનો ગાળો અસમાન હોય ત્યારે સૂત્રમાં સી આવશે નહીં, એટલે કે વર્ગ લંબાઈ આવશે નહીં. તો આપણું સૂત્ર થશે a પ્લસ સિગ્મા એફડી છેદમાં n. a એટલે કે આપણો ધારેલો મધ્યક 29.5 પ્લસ એફડી એટલે કે સાદુરૂપ છે એફડી નું 945, n એટલે કે આવૃત્તિનો સરવાળો 90. 945 એને ભાગ્યા 90 કરશો એટલે 10.5, એમાં 29.5 ઉમેરશો એટલે 40, બરાબર. તો આ રીતે વર્ગનો ગાળો અસમાન આપેલો હોય ત્યારે દાખલાની ગણતરી કરવાની રહેશે, બરાબર. તો આગળ ટેક્સ્ટબુકમાં આવા અસમાન વર્ગ લંબાઈવાળા હોય તે પણ દાખલા તમારે જોવા અને ગણતરી કરવી, પ્રેક્ટિસ કરવી. આ સિવાય જેટલી આપણે રીતના દાખલા જોયા છે, સાદી રીતે દાખલા, બરાબર, આવૃત્તિવાળા દાખલા સાદા, તે સિવાય વર્ગવાળા દાખલા કે જેમાં વર્ગનો ગાળો સમાન આપેલો હોય તેવા દાખલા, વર્ગમાં ઓછો પ્રકાર આપેલો હોય તેવા દાખલા, તે સિવાય વર્ગનો ગાળો અસમાન થતો હોય તેવા દાખલા આપણે જોયા, કઈ રીતે ગણવા, બરાબર. આવા દાખલાઓના ટેક્સ્ટબુકમાં ઉદાહરણ પણ આગળ આપેલ છે, તે પણ જોઈ તમારી રીતે તમારે મોઢે ગણવા. આપણી રીત છે ટેક્સ્ટબુકથી પણ અલગ હશે, એટલે આ રીતે કરાવું છું એ રીતે કરો તો વધારે તમને સરળ પડશે, બરાબર છે. થેન્ક યુ.